વેલકમ બેક। ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર અકસ્માત બાદ આગની ઘટના સામે આવી છે। ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત બાદ ટેન્કરમાંથી ડીઝલ લીક થતા આગનો બનાવ બન્યો। આગની ઝપેટમાં એક કાર પણ બળીને ખાખ થઈ ગઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, અકસ્માત થયો અને ત્યારબાદ આગની આ ઘટના સામે આવી છે, કઈ રીતે આ સમગ્ર અકસ્માત થયો હતો ભરતસિંહ? દીપિકા, કચ્છના જે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પાસે ચિત્રોડ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કન્ટેનર ટ્રક અને ડીઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ડીઝલ ભરેલા ટેન્કર જે પ્રવાહી છે તે લીક થયો હતો। લીક થતા જે ડીઝલ છે તે માર્ગો પર વહી નીકળ્યો હતો, પરંતુ એકાએક થોડા સમય બાદ એ વિસ્તારમાં આગ લાગતા ત્યાંથી પસાર થતી એક કાર પણ આગની ઝપેટમાં આવી ચૂકી હતી। એટલે કે વિચિત્ર અકસ્માતમાં જે રીતે અકસ્માત થતા ડીઝલ પર સમગ્ર હાઈવે પર વહી નીકળ્યો હતો, તેને લીધે અનેક વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ એકાએક આગ લાગતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ સ્થાનિકે ફાયર બ્રિગેડની ટીમો પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જી દીપિકા। જી, આભાર ભરતસિંહ વિગત આપવા બદલ।